મારા બધા દર્શકોને મારા જય હિન્દ. થોડા દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં એક વિડીયો ગુજરાત તકે અપલોડ કર્યો હતો. બહુ બધા લોકોએ એમાં કમેન્ટ કરી અને એ વિડીયો હતો કે બાપજીનો ધોળકાનું સંમેલન જે છે એ મોકૂફ રાખવામાં આવ્યું હતું. મેં 2 પોસ્ટર દેખાડ્યા હતા. આ પહેલું પોસ્ટર હતું જ્યારે જાહેરાત કરવામાં આવી કે 1.5 કરોડ લોકો એકત્ર થવાની વાત છે, અને 2 દિવસ પહેલાંના વિડીયોમાં આ નવું પોસ્ટર દેખાડવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે તારીખ બદલાવવામાં આવવાની છે, એટલે કે બદલવામાં આવવાની છે. ત્યાં સુધી જૂની પોસ્ટ કરવી નહીં, વાયરલ કરવી નહીં. પરંતુ આજના વિડીયોમાં 2 મોટા ધડાકા છે, 2 મોટા ખુલાસા છે. એક કે નવી તારીખ સામે આવી ગઈ છે, લગભગ એ તારીખ ફાઇનલ છે કે કઈ તારીખે સંમેલન થવાનું છે. બીજું કે કઈ જગ્યાએ સંમેલન થવાનું છે એ પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. અને ત્રીજું, આ 1.5 કરોડ લોકોના એકત્ર કરવાનું રાઝ શું છે? આ 1.5 કરોડનું જે, કારણ કે જ્યારે આ પોસ્ટર વાયરલ થયું ને ત્યારે બહુ બધા લોકોનો સવાલ હતા કે ભાઈ 1.5 કરોડ તો કંઈ લોકો આવતા હશે, સમાતા હશે, પહોંચતા હશે સૂર્ય મંદિર. પરંતુ એનો પણ ખુલાસો કરી દઉં. આ વિડીયો ખૂબ રસપ્રદ રહેવાનો છે. સરળ ભાષામાં, દેશી ભાષામાં સમજાવીશ. એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. તો સૌથી પહેલાં તો એ સમજી લો કે ધોળકાના સંમેલનનો આખો મામલો શું છે ભાઈ. ધોળકા સંમેલનમાં બાપજીના દિલની વાત એટલે કે પરસોત્તમ સોલંકીના દિલની વાતની એક જાહેરાત કરવામાં આવી કે સૂર્ય મંદિર ખાતે, ધોળકા સૂર્ય મંદિર ખાતે આ સંમેલન મળવાનું છે. તારીખ આપવામાં આવી હતી 1 માર્ચ, અને 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં એક નવું પોસ્ટર વાયરલ થયું જેમાં જાણવા જોગ સંદેશમાં લખવામાં આવ્યું હતું કે તારીખ મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે જૂનું પોસ્ટર જે 1 માર્ચની તારીખવાળું હતું એને બહુ બધી જગ્યાએ શેર કરવું નહીં. ત્યારે એ પ્રકારની ચર્ચા હતી ને અમે પણ એ વિડીયોમાં કહ્યું હતું કે ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ છે, ક્યાંક પોલિટિક્સ રમાઈ રહ્યું છે, ક્યાંક એ પ્રેશર કરવાનો પ્રયાસ છે કે આ ધોળકાનું સંમેલન મળે જ નહીં. પરંતુ આજે જે અપડેટ આવી રહ્યા છે એ બહુ રસપ્રદ અપડેટ છે ભાઈ. એ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે કારણ કે તારીખ સામે આવી ગઈ છે. કેટલાક મારા સૂત્રો સાથે જ્યારે આ 2 દિવસથી મારી વાતચીત ચાલી રહી હતી અને એ જાણવાનો પ્રયાસ હતો કે આ સંમેલનમાં શા માટે બદલાવ કરવામાં આવ્યા. કારણ કે એવું ક્યારેય બન્યું નથી કે પરસોત્તમ સોલંકીના નામથી કોઈ કાર્યક્રમની જાહેરાત થઈ હોય અને પછી એ કાર્યક્રમને મોકૂફ રાખવાની જરૂર પડી હોય અથવા તો રદ કરવાની જરૂર પડી હોય. આવું ક્યારેય ભૂતકાળમાં થયું નથી. કારણ કે પરસોત્તમ સોલંકી કોળી સમાજના એ ગોડફાધર છે જેને કોળી સમાજના લાખો કરોડો લોકો ફોલો કરે છે. અને હવે પછી તારીખ બદલવાની વાત આવે તો સ્વાભાવિક અચરજ થાય. એટલા માટે 2 દિવસથી હું પણ પ્રયાસમાં હતો, અમારી ટીમ પ્રયાસમાં હતી એ જાણવા માટે કે હકીકતમાં થયું છે શું. તો સૌથી પહેલાં હું આપને તારીખ આપી દઉં, કારણ કે તમને બધાને એ ઉતાવળ પણ હશે કે તારીખ આખરે આવી ગઈ. તારીખ છે 23/5/2026, 23 મે 2026. સ્ક્રીન પર પણ આ તારીખ અમે ગ્રાફિકલી આપ જોઈ શકશો. 23 મે 2026 એ નવી તારીખ છે. હવે આની પાછળનું લોજિક શું છે ઘણા બધા લોકોને ખબર છે, ન ખબર હોય એને કહી દઉં કે 23/5/2026 એ પરસોત્તમ સોલંકીનો જન્મદિવસ છે અને આ કાર્યક્રમ જન્મદિવસના દિવસે કરવાનું આયોજન છે. આ વાત થઈ નંબર 1. હવે ઘણાને એ પણ સવાલ છે કે તારીખ અચાનક કેમ? એ તો પહેલાં પણ નક્કી કરી શકતા હતા. અંદરની વાત એવી છે કે આ બધી જ્યારે આયોજન થઈ રહ્યું હતું, ચર્ચા થઈ રહી હતી, એમાંથી પરસોત્તમ સોલંકી અને એમના કેટલાક નજીકના લોકોનો એ મત હતો, અને ખાસ પરસોત્તમ સોલંકીનો મત હતો કે એમના જન્મદિવસના દિવસે જો આ કાર્યક્રમ થાય તો એ લોકો સાથે કનેક્ટ થઈ શકે અથવા તો લોકોને સાથે એ પોતાનો જન્મદિવસ ઉજવી શકે. હવે અંતમાં જ્યારે તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે હતી ને ત્યારે આવી વાત આવતા બધાઈને એવું થયું કે નાના વાત સાચી છે, પરસોત્તમ સોલંકીના જન્મદિવસની એટલી કોઈ વાર નથી. કારણ કે 1 માર્ચ એટલે 1/3/2025ના બદલે 23/5/2025 એટલે લગભગ 1.5-2 મહિનો સમય જો રાહ જોઈ જઈએ તો આયોજન પણ વ્યવસ્થિત થાય અને સાથોસાથ બધું જે કામ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ થઈ જાય. હવે બીજા એક મુદ્દા પર આવીએ કે આ 1.5 કરોડનું લોજિક શું છે. આ સવાલ ઘણા બધા લોકોને હતો અને બહુ બધા લોકોએ સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી, મેસેજ કર્યા કે 1.5 કરોડ લોકોની વાત ખોટી છે, અફવા છે, 1.5 કરોડ લોકો તો નહીં જ આવે. અને આ ચર્ચાઓ ઘણી લગભગ જ્યારથી આ પોસ્ટર આવ્યું ત્યારથી થતી હતી. અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે 1.5 લોકો કોળી સમાજના લોકોને શું એકત્ર કરવાની વાત છે. તો એ ચોખવટ કરી દઉં જે મને ખબર પડી છે એ પ્રમાણે કે ધોળકા સૂર્ય મંદિર ખાતે 1.5 કરોડ લોકો એકત્ર થવાના નથી.
ગુજરાતીમાં જ કહું છું, તમે જે સાંભળો છો એ જ કહું છું કે 1.5 કરોડ લોકો સૂર્ય મંદિર ધોળકા ખાતે સંમેલનમાં 23/5/2026 એકત્ર થવાના નથી. પ્લાન આખો એવો છે કે એ જ દિવસે 23/5/2026ના દિવસે પરસોત્તમ સોલંકીના જન્મ દિવસે જે ધોળકા સૂર્ય મંદિર ખાતે સંમેલન મળવાનું છે, એ સમયે એ જ ઘડીએ આખા ગુજરાતમાં રહેલા કોળી સમાજના લોકો જે કોઈ પણ સ્થાને હશે ત્યાંથી સંકલ્પ લેવાના છે. તમે સમજ્યા? એટલે વિડીયોથી જોઈન થાય અથવા તો કોઈ પણ રીતે એક સાથે સંકલ્પ લેવાની વાત છે, એક જગ્યાએ એકત્ર કરવાની વાત નથી. તમને દાખલા તરીકે સમજાવું કે માની લો કે જૂનાગઢથી કેટલાક લોકો સંમેલનમાં આવી શક્યા, પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે સંમેલનમાં આવી શકવાના નથી અથવા તો આવવાના નથી. તો એ લોકો કેવી રીતે કાર્યક્રમમાં જોડાઈ શકે? તો એ લોકો કાર્યક્રમમાં જોડાઈ શકે એમનું પ્રાવધાન સાથોસાથ એ જ સમયે હાજર જે 2-5 લાખ લોકો સંમેલનમાં હશે એ અને ગુજરાતભરમાં વસેલા કોળી સમાજના લોકો એક સાથે એક સમયે જે પણ સ્થળે હાજર છે ત્યાંથી કેટલીક બાબતોનો સંકલ્પ લેવાના છે. એટલા માટે આ આંકડો 1.5 કરોડ આપ્યો છે. પ્રયાસ એવો છે કે ગુજરાતભરમાં રહેલા કોળી સમાજના લોકોને એક સાથે સંકલ્પ લેવડાવીએ, સંગઠિત કરીને. સંગઠિત કરવાનો મતલબ એવો અહીંયા નથી કે એક જ જગ્યાએ એકત્ર કરવા. સંગઠિત કરવાનો મતલબ એ હતો કે જે સ્થળે કોળી સમાજના લોકો એકત્ર થયા છે, જૂનાગઢ કોળી સમાજના લોકો હોય તો એક જગ્યાએ ભેગા થાય, આ કાર્યક્રમમાં જોડાય અને એક સાથે સંકલ્પ લે. મૂળ વિષય હવે એ છે કે જે ચર્ચા ધોળકાને લઈને ચાલી રહી હતી, જે વાતની ચર્ચા અમે પણ કરી હતી પોલિટિક્સની, એ હજી ઊભી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય ધોળકામાં છે, તો શા માટે એ સવાલ ઘણીવાર થાય કે શા માટે પરસોત્તમ સોલંકીએ ધોળકા પસંદ કર્યું, ધોળકા સૂર્ય મંદિર ખાતે કાર્યક્રમ કરવાનું આશય શું છે? તો મને જે જાણકારી મળી છે, જે અમારા સૂત્રો કર્યા છે કે આ કાર્યક્રમની પાછળ કોઈ રાજકીય મનસા નથી. ભલે એની અસર રાજકીય રીતે તો પડવાની છે, પણ રાજકીય મનસા નથી, સામાજિક મનસા છે. સૂર્ય મંદિર પસંદ કરવાનું કારણ એ છે કે કોળી સમાજના લોકોને એ સૂર્યવંશી તરીકે એટલે સૂર્યના વંશજ તરીકે કોળી સમાજના લોકોને ઓળખાય છે ને, એટલા માટે જ એ સામાજિક મુદ્દાને પ્રસ્થાપિત કરવા માટે સૂર્ય મંદિર પસંદ કરવામાં આવ્યું છે. આ 3 મહત્વની બાબત છે. અચ્છા, બીજી પણ કેટલીક 3-4 મહત્વની બાબત છે જે આ સંમેલનમાં સ્થાપિત થવાની છે, સંમેલનમાંથી નક્કી થવાની છે ને લગભગ 99% લગભગ કન્ફર્મ છે. એ આવતીકાલના નિષ્કર્ષમાં હું તમને કહેવાનું છું. એવી 3 બાબતો હું તમને કહીશ જે આ સંમેલનમાં લગભગ કોળી સમાજની નક્કી થશે. ખૂબ મોટી બાબત છે. એક વસ્તુ હું તમને આજે જતાં એ કહેવા માગું છું, જે મારી પાસે જાણકારી આવી છે કોળી સમાજના યુવાનો થકી, કેટલાક સામાજિક નેતાઓ થકી, આ સંમેલન એ આખા ગુજરાતના કોળી સમાજનો ચહેરો બદલવા માટેનો છે. એટલે કે આખો ચહેરો હકારાત્મક રીતે બદલવાનો પ્રયાસ છે. આ સંમેલન એવું નથી. કેટલાક લોકો એવી પણ વાત કરી રહ્યા હતા કે ભલે અત્યારના કોઈ મોટા નેતાઓને આમંત્રિત કર્યા હોય એવી જાણકારી નથી, પરંતુ હવે 2 મહિનાથી વધુનો સમય છે. હવે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા અને દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમમાં આવી શકે છે. એવા કેટલાક પ્રયાસમાં પણ આગળ વધી રહ્યા છે જે આયોજન કરતા છે. બીજી સૌથી મહત્વની વાત એ કહી દઉં કે રાજકીય દ્રષ્ટિકોણ આ કાર્યક્રમનો નથી, પરંતુ 5 જે મુદ્દાઓ છે એમાં એક રાજકીય ક્ષેત્રે એટલે કે 5માંથી એક ચોથો મુદ્દો રાજકીય ક્ષેત્રે ચર્ચા કરવાનો પણ છે. એટલે આ સ્ટેજ ઉપરથી સંખ્યા પ્રમાણે રાજકીય વર્ચસ્વ અથવા તો રાજકીય હિસ્સેદારી કેટલી રાજ્યમાં સરકારમાં હોવી જોઈએ એની પણ હુંકાર થશે, એની પણ ચર્ચા થવાની છે. કેટલાક નિયમ ઘડાવવાના છે સમાજ માટે. એ નિયમ જે મારા સુધી જાણકારી આવી છે એ હું તમને કહેવાનો છું આવતીકાલના નિષ્કર્ષમાં. અને બીજું, અત્યાર સુધી કોળી સમાજમાં અને કોળી સમાજ માટેની જે લોકોની વિચારધારા છે, જે લોકો માની રહ્યા છે, એને બદલવાનો પ્રયાસ આ સંમેલન થકી કરવાનો પ્રયાસ પરસોત્તમ સોલંકી એન્ડ ટીમનો છે. એટલે હવે 23/5/2026 ધોળકાનું સંમેલન થવાનું છે. એ જ જગ્યાએ સૂર્ય મંદિર થવાનું છે. એની સૂર્ય મંદિર પસંદ કરવાની પાછળનું સામાજિક કારણ મેં આપને કહી દીધું.
રાજકીય ભલે જાહેરાત ન થઈ હોય, પરંતુ 5 મુદ્દા જે ચર્ચા કરવાની છે એમાં રાજકીય મુદ્દો છે, એની રાજકીય અસર પણ થશે, આડકતરી રીતે એને શક્તિ પ્રદર્શન પણ કહેવાશે અને શક્તિ પ્રદર્શન પણ થશે. અને અંતિમ 1.5 કરોડની જે વાત છે એ 1.5 કરોડની વાત હકીકતમાં અલગ અલગ જગ્યાએથી લોકોને એક સાથે જોડવાનો છે અને સંકલ્પ લેવાનો છે. એ સંકલ્પ કઈ વાતનો છે આવતીકાલના નિષ્કર્ષમાં હું ખુલાસો કરીશ. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો વાલા. અને બીજું જતાં હજી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું છે એને દબી દેજો, નોટિફિકેશન ઓલ કરજો, જેથી અમે જે વિડીયો બનાવીએ એનું નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલરલી આવતું રહે. બાકી મળીએ છીએ એક નવા અપડેટ સાથે, નવા ખુલાસા સાથે આવતીકાલે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય જય ગરવી ગુજરાત.